હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ ભેળપૂરી। ભેળપૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। ભેળપૂરી બનાવવા માટે મેં લીધી છે પૂરી મેં ઘરમાં જ બનાવી છે। દાની પૂરી મેં બનાવી છે। એના આપણે કટકા કરવાના છે નાના નાના। એમાં આપણે નાખવાના છીએ બટેટાના મેં નાના કટકા કર્યા છે। બટેટાને મેં બાફી લીધા છે। બટેટા બાફતા વખતે મેં એમાં નમક નાખ્યું હતું। અને આ ભેળની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરજો। મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરજો। એમાં આપણે નાખવાના છીએ ચણા। ચણામાં પણ મેં નમક નાખીને બાફ્યા હતા। ચણા અને બટેટા મેં થોડા જ નાખ્યા છે, તમે વધારે પણ નાખી શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ મમરાની એક કટોરી નાખી છે મેં અંદર। મમરા પણ મેં ઘરમાં જ બનાવ્યા છે, હળદર અને નમકવાળા બનાવ્યા છે। એમાં આપણે નાખવાના છીએ મકાઈનું ચેવડું નાખીશું એક કટોરી ભરીને। ચેવડું પણ મેં ઘરમાં જ બનાવ્યું છે। ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને જલ્દીથી બની પણ જાય છે, ઓછા ખર્ચામાં બને છે। ઘરે બનાવેલી ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઓછા ખર્ચામાં બની પણ જાય છે અને ઘરના વડીલને પણ ભાવે છે અને બાળકોને પણ ભાવે છે। મને તો વધારે ભાવે છે આ ભેળ। હવે એમાં આપણે નાખી દઈએ દાડમના બી નાખ્યા છે મેં અંદર 1 ચમચી ભરીને। દાડમના બીથી વધારે ટેસ્ટી લાગે છે ભેળ। હવે એમાં આપણે નાખી દઈએ સેવ બારીક નાખવાની છે ભેળમાં। એક મુઠ્ઠી ભરીને સેવ નાખી છે, તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈએ ડુંગળી મેં બારીક કાપી છે, તમે જોઈ શકો છો। ડુંગળીના 2 ચમચા નાખ્યા છે। ડુંગળી નાખવાથી ભેળનું ટેસ્ટ વધી જાય છે અને ટેસ્ટી પણ વધારે લાગે છે। એમાં આપણે નાખી દઈએ લાલ મરચાંની ચટણી, તમે તમારા હિસાબે નાખી શકો છો, ઓછી પણ નાખી શકો છો અને વધારે પણ નાખી શકો છો। મેં અંદર 2 ચમચી નાખી છે। હવે એમાં આપણે નાખવાના છીએ ખજૂર અને આંબળીની ચટણી। ખજૂર અને આંબળીની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, ખાટી અને મીઠી લાગે છે। તમે વધારે પણ નાખી શકો છો, અંદર થોડી જ નાખી છે। ભેળની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરજો અને શેર કરજો આગળ। મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ભેળને આપણે સરસ રીતે ફેરવી લઈએ। આ ઘરમાં તો બધાયને ભાવે છે આ ભેળ, હું ઘરે જ બનાવું છું કોઈ પણ રેસીપી બનાવવી હોય ત્યારે। મારા ઘરમાં તો બધાય લોકો ખાય છે આ ભેળ। ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે આ ભેળ તમને કેવી લાગી। આ ભેળને આપણે ચખી લઈએ કે કેવી બની છે। ભેળ ખૂબ જ ટેસ્ટી બની છે। ના ભેળની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો।